હાલો દોસ્તો, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ। આપણે આવી ગયા છીએ અત્યારે ઝાર વાટવા। જુઓ, કારણ કે આપણા જવાનું સાયલા, એટલે પછી સવારમાં ઝાર વાઢી અને પછી આવી સાયલા। દર્શનભાઈ જઈશે વેંચીમાં, આપણે બાઇક લઈને આવી ગયા ઝાર વાટવા। આપણું બાઇક કાંઈ પડ્યું, આપણે ઝાર વાટી હાલો દાંત। હા દોસ્તો, આટલી વાટ જી જો, તડકો જો ફસ્યો જો, ઓલી બહુ ગરમી છે, બહુ ગરમી થાય છે। તરસી એવી લાગી, પાણી ને પીલે વાટવાના રહ્યા ને 5-6 પૂળા વાટવાના રહ્યા। વાટ નાખી પછી જાય પાણી પીવા, વાડીએ જાય। હાલો તો આપણે ફટાફટ વાટ નાખી। હવે અહીંથી નહીં, હવે અહીંથી વાટવાનું ચાલુ કરવાનું। હાલો તો અહીંથી વાટવાનું ચાલુ કરી, હારે કરી દી ઓલા પણ પૂરા થઈ જાય આપણે। હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ, થોડું કામ હતું એટલે આવી ગોળના બોડા ફોન આવી ગયો, થોડું કામ ગોળના બોડા પૂળા વાટવાનું બોલ્યું ગોળના બોડા પાછા હાલો દોસ્તો, આપણે આવી ગયા ગોળના બોડા। હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ વાડા। ગાય બોલાવાની દર્શનભાઈ જાય ગાયમાં, આપણે ગાય કાઢી મૂકી વાડી કોઈ એટલે એ આગળ વાડીએ, અને આપણે હજી 4 વાટમાં બાકી બોડાઈ ગયા તો થોડું કામ હતું, કામ પતાવીને આવતા રહ્યા। આપણે વાડીએ જ જઈએ। હાલો આપણે ભેંસ લેતા જઈએ વાડીએ, આગળ દર્શનભાઈ ઊભા જાય હળવા વાડે બાજુ। હાલો દોસ્તો, આપણે ભેંસું કાઢી મૂકી છે, અને ઓલી બે ભેંસું તો આજ ઘરે જ રહે છે, કારણ કે કાલ તડકો બહુ હતો ને ત્યાં નીકળે જ નહીં બહાર। પછી મેં કીધું ભલે રે ઘરે આપણે પાછા ઝાર વાટીને આવીને તો એમની હાટા નીને લેતા આવશું પૂળા, 3-4 જેવા પૂળા લેતા આવશું, ભાઈ નાખી દઈશું એટલે ખાઈશે। હાલો ગાય ઓળો હાલ્યા આવે। હાલો દોસ્તો, આપણે પાછા આવી ગયા ઝાર વાટવા, અને હિતાભાઈને ભેંસીમાં હાલી દે છે, ભેંસીમાં વિજયભાઈ જો આપણે ભેંસી વાંહી હાલી આવે પણ એ છેટે આપણે ફટાફટ હવે ઝાર વાટ નાખવી, કારણ કે આ બહુ જાજી વાટવા નથી, 15 પૂળા વાટવાના હે, કારણ કે બીજી વાડીએ લીધું હે, ખડ લીધેલું પડ્યું હે, વાડીએ ભાગ્યની મેં લીધું હોય એ લઈ જવાનું, 10 ગાંડી જેવું ખડ હે અને 15 પૂળા હે। હાલો તો આપણે ફટાફટ વાટ નાખી હાલો। હાલો દોસ્તો, આપણે ઝાર વાટ નાખીએ, જવા એટલી વાટ છે, આના બધા પૂળા વાળ દેવી, પછી પૂળા વાળીને હજી લ્યા પણ નાખવાની શેઠ, એટલે હમણાં ટ્રેક્ટર લઈને આવીને એટલે હેવી ન પડાતા હારે હેવતા જઈએ। એટલે પૂળા વાઢ્યા, 19 પૂળા વાઢ્યા, ફટાફટ આપણે પૂળા વાળ નાખી હાલો।
હાલો દોસ્તો, પૂળા વાળ લીધા, બધા પૂળા રહ્યા હતા, હેવી લેવી ઓલા પણ. હાલો તો ચાલુ કરી. હાલો દોસ્તો, આપણા પૂળા આમાં મૂકી દઈએ ચારે ચાર. થોડું અહીં કાઢી લઈએ, પૂળા નળ છે અહીં નાખી દઈએ. હાલો આપણે મૂકી દઈએ આમાં પૂળા. હાલો હાલો દોસ્તો, આપણે પૂળા મૂકી દઈએ. હાલો દોસ્તો, ગાડી આવી જતી વાડીએ. બાબા ગાડી લઈને આવતા વાડીએ તો કે ભાઈ કેમને આપી દીધું. મને કહેવાય કે તું પૂળા લેતા. તો હાલો આપણે એનું જ થયું, પૂળા હેવા જ પડશે, ગાડી કંઈ અંદર જાય નહીં. જો જાય તો આપણે વાળા હેઠા કરીને ખાલી દઈશું. હાલો તો આપણે જઈ પૂળા ભરવા. હાલો હાલો દોસ્તો, આપણે આવી ગયા પૂળા ભરવા. પૂળા ભરી ફટાફટ ગાડી રે બહાર ને બહાર. હાલો આપણે પેલી પૂળા. હાલો દોસ્તો, આપણે પૂળા હેવીને નાખી દીધા ગાડીમાં. હવે આપણે જાય ગાડી લઈ કરીએ. વાડીએ જવાનું, વાડીએ જે નીંદ લેવાની હે. આપણે ગાડી હે. હાલો આપણે જાય. હાલો આપણે પાછા વળી ગયા. આ છે હિતાભાઈ એમની જાય. કાલે અડધી સારી મૂકી, કાલે કોઈ ઘરે હતું ને એટલે તો આટલી સારી મૂકી. આપણે જાય આગળ ગાય કોકની જાય. હાલો વાડીએ જાય. દોસ્તો આપણે જાય છે સાયલા. હાલો દોસ્તો, આપણે કપડા લઈ લીધા હે. કપડા લઈ લીધા આપણે. હવે જાય આગળ વિજયભાઈના વાળ કપાવવા. હાલો વિજયભાઈ વાળ કપાવવા. હાલો દોસ્તો, આપણે આવી ગયા છે ભેંસીમાં. હવે આપણો વારો આવી ગયો ભેંસીમાં. અને હિતાભાઈની ભેંસી જાય છે જાહેરમાં. આપણે આગળ કાઢી જાહેર બારમાં ખૂણો બૂણો દબાવી. આપણે ભેંસી ભૂખી જ છે આજ. હું કંઈ ભેંસીમાં હતો નહીં, એટલે ભેંસીને આજ કંઈ મજા આવી નથી. નકર તો શેઢે બેઠે ચડાવી. આજ તો મારા ભાઈ મારેથી નાનો દર્શનભાઈ એ હતા, એટલે ભેંસી આજ ભૂખી રહે. ભેંસી આજ રાઈડ. હાલો દોસ્તો, આપણે મૂક્યા ઊભી જાહેરમાં. ભેંસી સરસ હે. જો આજ તો ભૂખી હતી મૂકી જાહેરમાં. પછી કડક સરવા દઈને વાય ખૂણો થોડોક દબાઈ દઈ અને કડક સરવા દઈએ એટલે હા તા પડી જાય. કડક સેલ્ય ધરે. હાલો તો મળ્યું આગળ. ભેંસું આ ધેરી જ દેવાય નહીં. આજ સાંજે ઘરે આખ્યા ને એટલે નીણ બીણ બહુ લાયા નથી, એટલે આજ તો ધેરી જ દેવાના. હાલો દોસ્તો, આપણે ભેંસી સરસ જાહેરમાં સારા કડક. પછી બારા કાઢીને પછી ખૂણો દબાઈ દીધો. ડોબા રખડી રહ્યા હે. જો સરસ જાહેરમાં કડક સારવા દીધા. હા તા પડી ગયા. પછી અડધી કલાક જેવું સરવા દીધા, બારા કાઢી દીધા. હાલો તો મળવી આગળ. તો તડકો જ ન સાતો, બહુ તડકો લાગે ભેંસીને. ભેંસી બધી આફા સમજો. આપણે હાલા જઈએ ઓછો હોય પાટ દઈશે ખાટી. ગાય છૂટે પાણીની તરસી છે. જો આપણે ઢીંગલની પાડે હળી. હાલો અવાડે પાણી પી લઈ. તરસાઈ ત્યાં દૂધ વાળ્યા જાય. હા તાલ આપણે હાલચું મારે એટલે પછી ઉપડશે. જો બેટ
बिगली बिगली आज साँज आई गया ना એટલે આજ વહેલા દોઈ લેવાના 5 વાગ્યા એટલે હળો જવા દઈએ કારણ કે આજ હિતાભાઈ ભેંસ્યું આજ મારે દોરાવાની છે એટલે આજ એ બ્લોગ હું અલગથી શૂટ કરીશ આજે બધી ભેંસ્યું દોરાવાની આ બ્લોગ તો આજ સાંજે 7 વાગ્યા આવી જશે ઓલો બ્લોગ તો અલગથી હું શૂટ કરીશ હાલો કન્ટિન્યુ રહી ગયો આપણા અવાડા ગાય પાણી પી લેવી ગાય આ લીધે તરસી છે ભાઈ ક્યાં ત્યાં લાગો એ આપણે થોડા ખાઈ નાખી હા છે નાના નાના બિસ્કિટ જો નાના છોકરા ખાય આવા ઢીંગલનું ખડોલું સમજે ભેંસ ઘાસ મારી પડે અને આપડા આદિભાઈ આયા હે ભાણું વાડું દોડાય દોડાય તો બેન થકવા દીધા હે હાલો તો આપણે મળીએ આગળ